ઓકે, ડોક્ટર હાર્દિક એન્ટી સપ્લિમેન્ટ્સ લે છે તેઓ, તો શું તેમને વેક્સિન લેવી જોઈએ કે ન લેવી જોઈએ? સી કોરોના કોઈ પણ વ્યક્તિને મટી ગયો અને 3 મહિના કમ્પ્લીટ થયા હોય તો ડેફિનેટલી વેક્સિન લેવી જ જોઈએ. જે ગવર્મેન્ટના ક્રાઇટેરિયા છે 18 થી 45 વર્ષના વ્યક્તિઓ અને 45 ઉંમરના વ્યક્તિઓ, એ લોકોએ ડેફિનેટલી ગવર્મેન્ટના પ્રોગ્રામની અંદર ડેફિનેટલી 2 ડોઝ લેવા જ જોઈએ, જે આપણને સંપૂર્ણ રક્ષણ આપે છે અથવા તો એક રક્ષા કવચ પૂરું પાડે છે. જી બિલકુલ. ડોક્ટર સ્નેહલ પટેલ, તમારી પાસે આવવા માંગીશ. ડોક્ટર સ્નેહલ, એવું પણ જાણવા મળ્યું છે કે માતાના ગર્ભમાં નવજાત બાળકોની પણ આ બીમારીની સૌથી વધારે શક્યતા છે, તો આ બીમારી ત્યાં સુધી કેવી રીતે પહોંચી હતી તે પણ જાણવું ખૂબ જરૂરી છે. ચોક્કસ. હવે આમાં એવું થાય કે જ્યારે માતાના ગર્ભમાં બાળક હોય અને એ વખતે માતા જો કોરોનાથી સંક્રમિત થાય, સો એ માતાના એન્ટીબોડીઝ જે છે એ માતામાંથી બાળકમાં પહોંચે છે, એના ગર્ભમાં પહોંચે છે. હવે આ બાળકો જ્યારે નિયોનેટલ જ્યારે બોર્ન થાય અને નિયોનેટલ એજ ગ્રુપમાં અમારી પાસે હોય ત્યારે અમે લોકો ઘણીવાર એમાં MIS-ના ચિહ્નો જોવા મળતા હોય છે, જેમાં બાળકને ફીવર આવે કે ના આવે પણ બાળક ઘણું જ લિથાર્જિક હોય છે. એને રેસ્પિરેટરી સિમ્ટમ્સ જેમ કે શ્વાસોશ્વાસ વધારે લેવો, પલ્સ વોલ્યુમ એ લોકોનું ઓછું હોય છે, યુરિન આઉટપુટ ઓછું હોય છે. એ બધા કેસીસમાં અમે લોકો જો ઇન્વેસ્ટિગેશન્સ કરાવડાવીએ તો એમાં અમને ખ્યાલ આવે છે કે તેનું ડી ડાયમર વેલ્યુઝ આર વેરી હાઈ અને કોવિડ એન્ટીબોડીના જે ટાઇટર્સ હોય છે એ ઘણા વધારે હોય છે. એ સજેસ્ટ કરે છે કે માતાના ગર્ભમાં જે બનેલા એન્ટીબોડીઝ છે એ બાળકમાં ટ્રાન્સફર થયા છે અને એમાં બાળકમાં પણ MIS ડિસઓર્ડર મેનિફેસ્ટ થયો છે, દેટ ઇઝ મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ ઓફ ચાઇલ્ડહુડ. અમે લોકો એને મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર ઓફ નિયોનેટ પણ કહીએ છીએ, બિકોઝ ઇટ ઇઝ મેનિફેસ્ટેડ ઇન અ નિયોનેટ. તો MISN કહીએ છીએ અમે આવા કિસ્સાઓમાં. બિલકુલ. અમદાવાદથી કોલર જોડાઈ ચૂક્યા છે. દિવ્યાંગભાઈ આપણી સાથે જોડાયા છે. દિવ્યાંગભાઈ, તમારો સવાલ જણાવશો. હાલો. જી બિલકુલ દિવ્યાંગભાઈ, તમારો સવાલ જણાવો. કોણ બોલો તમે? દિવ્યાંગભાઈ, તમારો સવાલ જણાવશો. હેલો હિનાબેન. બિલકુલ, તો લાગે છે કે તેમનો સંપર્ક નહીં થઈ શકે. ડોક્ટર હાર્દિક પટેલ, તમારી પાસે આવવા માંગીશ. જે બાળકોને કોરોના થયો હોય તે દરમિયાન બાળકોની શું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે રિકવરી પછી આ બીમારી ક્યાંક જોવા મળે તો એ પહેલા સાવચેતીના ભાગરૂપે પેરેન્ટ શું કરી શકે? જ્યારે કોરોના થયો હોય ત્યારે સ્વાભાવિક રીતે બાળકોની જે બેઝિક સિમ્પ્ટોમેટિક મેડિકેશન્સ આપવામાં આવતી હોય છે, એમાં હાઈ લેવલની કોઈ મેડિકેશન્સ કે ટોસિલિઝુમેબ કે રેમડેસિવિર કે સ્ટીરોઇડ્સ યુઝ્યુઅલ નથી આપવામાં આવતી. બેઝિકલી એઝિથ્રોમાઇસિન અથવા તો જે ઇમ્યુનો બુસ્ટર થેરાપી વિટામિન સી ઝિંક આપવામાં આવતા હોય છે. એ વખતે બાળકોને કોઈ ક્રોસ ઇન્ફેક્શન ના થાય અથવા તો કોઈ સુપર એડેડ ઇન્ફેક્શન ના થાય ધ્યાન રાખવાનું હોય. પ્લસ ડાયટ લેવલ થોડું મેનેજમેન્ટ ધ્યાન રાખવાનું છે. કોઈ આઉટસોર્સ ફૂડ, જે પડીકા વેફર છે કે જે પ્રિપેર્ડ ફૂડ આવે છે અથવા જે પિઝા બર્ગર બધી વસ્તુ આઉટસોર્સ ફૂડ આવે એ ના આપવું જોઈએ. અને એના પછીના જ્યારે કોરોના મટી જાય અને આઇસોલેશન પીરિયડ પતી જાય એના પછીના ફેઝમાં જરા જોવા મળતો હોય છે રોગ, જે 2 to 6 વીક્સ પછી થતો હોય છે. ઘણીવાર એવું બને કે બાળકો સિમ્પ્ટોમેટિક પણ હોય ને સડન એના ચિહ્નો જોવા મળે, તો બાળકોમાં એટલું જ ખાસ ધ્યાન રાખવું જોઈએ જ્યારે આવા સિમ્ટમ્સ જોવા મળે, જે મેં તમને કહ્યા કે તાવ આવે, શરીરમાં લાલાશ આવે કે દાણા નીકળે, રેશિસ જેને કહેવાય, આંખમાં લાલાશ આવે, જીભ લાલ થાય, હોઠમાં ક્રેકિંગ્સ થાય કે શરીર ઉપર સોજા આવે, તો આ રોગના અર્લી ચિહ્નો છે જેને અર્લી ડિટેક્ટ કરે. જે સ્નેહલબેને કહ્યું પ્રમાણે CBC છે, પ્લસ ઇન્ફ્લામેટરી માર્કર CRP છે, ડી ડાયમર છે, ફેરિટીન LDH છે અને પર્ટિક્યુલર ટેસ્ટ કોવિડ IgG લેવલ જો પોઝિટિવ આવે તો આ રોગને અર્લી ડિટેક્ટ કરી શકાય છે અને અર્લી સારવાર કરી શકાય, જેમાં ડેફિનેટલી બાળકોને સિરિયસ થતા અટકાવી શકાય છે. તો આ પર્ટિક્યુલર વસ્તુ મા બાપે ધ્યાન રાખવી જોઈએ અને એનું અર્લી ડિટેક્શન કરવું જોઈએ અને ડોક્ટરને અર્લી રિપોર્ટ્સ કરવો જોઈએ. ઓકે, એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઈડરથી પ્રતિશભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રતિશભાઈ, તમારો સવાલ જણાવશો. હા મેમ, મારા બાળકને મોઢામાં ચાંદી પડી છે. ઓકે. અને ખાવામાં થોડી તકલીફ પડે છે, ગળામાં દુખાવા જેવું છે. તો કોઈ MIS થી કોઈ લક્ષણ તો નથી નહીં? ઓકે, ડોક્ટર સ્નેહલ પટેલ, આ કોલરના જવાબ માટે હું તમારી પાસે આવવા માંગીશ કે એમના બાળકની મોઢામાં ચાંદી પડી છે ને તાવ જેવું પણ રહે છે, તો શું તેમને આ બીમારી હોઈ શકે? જો મોઢામાં ચાંદી પડવી અને તાવ જેવું રહેવું, તો એ લક્ષણોની સાથે જો બાળકને કન્ટિન્યુઅસ હાઈગ્રેડ ફીવર હોય, કન્ટિન્યુઅસ તાવ આવતો હોય, બોડી પર લાલ ચકામા જેવું થઈ ગયું હોય અને બાળક જો નોર્મલ એક્ટિવ ના હોય, પ્લેફુલ ના હોય, તો એ બાળકને ચોક્કસ તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ. કેમ કે ઘણીવાર એવું થાય કે સામાન્ય ફીવરની સાથે પેરેન્ટ્સ કન્ટિન્યુ કરતા હોય કે ભાઈ પેરાસિટામોલ આપીને આપણે થોડું ખેંચી અને એવી રીતે કંટ્રોલ કરવાનો ટ્રાય કરીએ,
પણ MIS-C જો ટાઈમ પર ડિટેક્ટ ના થાય તો એ વધારે ગંભીર થઈ શકે છે. તો ચોક્કસથી તમે તમારા નજીકના પીડિયાટ્રિશિયનને બતાવી શકો છો. મીન વાઇલ દેટ ડોક્ટર વિલ ચેક કે ભાઈ આમાં MIS-C ના ચિહ્નો છે કે નથી, અને એમાં મલ્ટીવિટામિન સપ્લિમેન્ટ્સ આપવાની જરૂર છે કે નથી, કે MIS-C ની ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે. તો ચોક્કસથી તમારા નજીકના પીડિયાટ્રિક ડોક્ટરને તમે કન્સલ્ટ કરવો જરૂરી છે. બિલકુલ. ડૉક્ટર સ્નેહલ પટેલ, તમારી પાસે જ આવવા માંગીશ કે જે રીતે નવજાત બાળક હોય કે 1 થી પછી કે 5 વર્ષનું બાળક હોય, હાલ તો વાલીઓમાં આ બીમારીને લઈને ખૂબ ચિંતા પ્રસરી ગઈ છે. હવે મા બાપે આવા બાળકોનું કેવી રીતે સૌથી વધારે ધ્યાન રાખવું પડશે? જો 1 થી 5 વર્ષના બાળકોમાં ખાસ તો એ ધ્યાન રાખવાનું છે, અત્યારે કોઈ સ્કૂલિંગ કે કોઈ એક્ટિવિટી એ બધું બાળકોનું મોસ્ટલી બંધ છે, અને આઈ વુડ એડવાઇઝ કે કન્ટિન્યુ વિથ ધ સેમ. બાળકોને ઘરમાં જ રહેવા દો, ઘરમાં સુરક્ષિત એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરો. તમે પણ જ્યારે બહાર જઈને આવો ત્યારે પણ તમે પ્રોપર એટિકેટ્સ કરી, હેન્ડ હાઇજીન એ બધાનું ધ્યાન રાખીને જ પછી બાળકોની સાથે રહો. બાળકોને ભરપૂર માત્રામાં પ્રોટીન આહાર આપો. આ પ્રોટીન આહાર આપવાના કારણે બાળકોમાં ઇમ્યુનિટી સરસ બિલ્ડઅપ થશે. કાચા શાકભાજી છે, સલાડ છે, એવું બધું વધારે ખવડાવવાનું રાખો. અને હાઇડ્રેશનનું પ્રમાણ, પાણીનું પ્રમાણ બાળકોમાં વધારે રહે એના માટે ફ્રીક્વન્ટલી એમને પાણી પીવડાવતા રહો, એમને કોકોનટ વોટર ને એ બધા જ્યુસીસ આપીને ઇમ્યુનિટી બિલ્ડઅપ કરવાનો ટ્રાય કરવો જોઈએ. અને બધાએ જ SMS સેનિટાઇઝેશન, માસ્ક એન્ડ સોશિયલ ડિસ્ટન્સિંગનું પ્રોપરલી પાલન કરવું જોઈએ. તો બાળકોને આપણે કોરોનાના એક્સપોઝરથી બચાવી શકીશું. બિલકુલ. એક કોલર જોડાઈ ચૂક્યા છે કચ્છથી આપણી સાથે દીપભાઈ જોડાયા છે. દીપભાઈ, તમારો સવાલ જણાવશો? મેડમ, મારે એ પૂછવું હતું કે કોઈને કોરોના થઈ ગયું હોય હા, તો એ લોકો બીજાને પણ આમ એને મટી ગયા પછી પણ કોઈને ચેક કરી શકે છે? ફરી એક વખત તમારો સવાલ જણાવશો? એટલે ધારો કે કોઈને કોરોના થઈ ગયું છે અને એને મટી ગયું છે, તો ત્યારબાદ તે કોઈને ચેક લગાડી શકે છે અમુક સમય સુધી? ઓકે. ડોક્ટર હાર્દિક એવું કહી રહ્યા છે કે કોરોના થઈ ગયો છે તો શું 2-3 મહિના પછી તે બીજા કોઈને ચેપ લગાડી શકે છે? પરિવારજનો છે કે બહારના કોઈ લોકો છે? યુઝ્યુઅલી કોરોના માટે વાત કરીએ તો જ્યારે કોરોના થઈ ગયો એના 14 ડેઝ કમ્પ્લીટ થઈ ગયા, આઇસોલેશન પીરિયડ પતી ગયો અને ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું, તો એ કોન્ટેજિયસ ડિસીઝ નથી કે ફરીથી એ વ્યક્તિ જેને મટી ગયો છે એ વ્યક્તિ એ જ કોરોના ઇન્ફેક્શનથી બીજાને કોઈને ચેપ આપી શકે. પણ સહજ રીતે એ જે વ્યક્તિને મટી ગયો છે અને જે સ્ટેપ્સ ફોલો કરવાના છે, જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, માસ્ક એપ્લિકેશન છે અને સેનિટાઇઝેશન છે, એ ના ફોલો કરે તો ફરીથી એને રોગનું ડેફિનેટલી ઇન્ફેક્શન લાગી શકે છે, જે તે સ્ટ્રેન કે બીજી સ્ટ્રેનની કારણે. અને જો બીજી વાર થાય તો ડેફિનેટલી એ વ્યક્તિને ક્રોસ ઇન્ફેક્શન આપી શકે છે. અને જો MIS-Cની વાત કરીએ પર્ટિક્યુલર, તો MIS-C ટોટલી નોન કોન્ટેજિયસ ડિસીઝ છે, ક્રોસ ઇન્ફેક્શન નથી આપતો. જે અત્યારે હાલ પણ ઘણા બધા બાળકના મા બાપના અમને પણ ફોન આવતા છે ડે ટુ ડે બેઝિસ ઉપર. એ લોકોને એક જ ક્વેશ્ચન હતો કે MIS-C સર ક્રોસ ઇન્ફેક્શન કોરોનાની જેમ આપી શકે નહીં બીજા બાળકને એક બાળકમાંથી? તો એનો સ્વાભાવિક આન્સર છે કે ના આપી શકે. જરા પણ ક્રોસ ઇન્ફેક્શન નથી આપતો, એ નોન કોન્ટેજિયસ ડિસીઝ છે. તો આ વસ્તુ બહુ જ ક્લિયરલી આપણે બધાએ સમજવાની જરૂર છે. ઓકે. ડૉક્ટર હાર્દિક, તમારી પાસે આવવા માંગીશ કે જે રીતે આ બીમારી એટલી ગંભીર છે કે શરીરમાંથી એન્ટીબોડી તગેડી નાખે છે, તો જ્યારે એન્ટીબોડી જાળવી રાખવા માટે મા બાપે ખાસ કરીને બાળકોને કેવો આહાર આપવો જોઈએ? કોઈ પણ રોગ થાય અથવા તો કોઈ પણ નોર્મલ એન્વાયરમેન્ટ મેન્ટેન કરવા માટે જેની અંદર ઇમ્યુનિટી વધી શકે અથવા તો ઇમ્યુનિટી સારી રીતે મેન્ટેન થાય એની માટે પહેલી વસ્તુ જે ઘરના હેલ્ધી ફૂડ્સ છે, જે આપણે ગરમ કરીને ગુજરાતી લોકો જે ખાઈએ છીએ એ ટોટલી આપી શકાય, જેમાં આપણા રોજના પૌષ્ટિક આહાર છે. બીજી વસ્તુ આઉટસોર્સ ફૂડ, જે મેં કહ્યું કે પેકેટ્સમાં તૈયાર પ્રિપેર્ડ ફૂડ આવે છે, જેમાં બાળકો યુઝ્યુઅલી આપણે જોતા હોઈએ છીએ કે જેમાં વેફર ચિપ્સનું મેક્સિમમ પ્રમાણ વપરાતું હોય છે, ડેફિનેટલી અવોઇડ કરવો જોઈએ. ત્રીજી વસ્તુ છે વિટામિન C અને ઝીંકવાળા ફૂડ્સ, પર્ટિક્યુલર જે ઝીંક છે જે ઓરલ ફોર્મમાં અવેલેબલ છે અથવા વિટામિન Cની ટેબ્લેટ્સ જે અવેલેબલ છે, સિરપ અવેલેબલ છે, એ દરેક બાળકને આપી શકાય ડે ટુ ડે બેઝિસ ઉપર. અને પ્લસ વિટામિન Cના ફૂડ્સના જે કન્ટેનિંગ પ્રોડક્ટ્સ છે જેમ કે મોસંબી છે, નારંગી છે, સંતરા છે અથવા તો લેમન જ્યુસ છે, એ વધારેમાં વધારે ડેફિનેટલી આપી શકાય. ઘરનો આહાર બેસ્ટ છે. ઉપલેટાથી કોલર જોડાઈ ચૂક્યા છે. દિવાળીબેન આપણી સાથે જોડાયા છે. દિવાળીબેન, તમારો સવાલ જણાવશો? દિવાળીબેન, તમારો સવાલ જણાવશો અને સૌથી પહેલા તમારા ટીવી નો વોલ્યુમ મ્યુટ કરી દેજો. ટીવી ધીમું કરતા જ કીધું. હા, અમારો સવાલ એ છે કે મારી બેબીને મહિનાથી પહેલા કોરોના થયો હતો. હા,
જી બિલકુલ, તમારો સવાલ જણાવો. હા, અમારો સવાલ ઈ છે કે મારી બેબીને મહિનાથી પહેલા કોરોના થયો હતો તો એને પેટમાં દુખ્યા રાખે છે અત્યારે. ઓકે ડોક્ટર સ્નેહલ, આ કોલરનો પ્રશ્ન એવો છે કે તેમની બેબીને 1 મહિના પહેલા કોરોના થયો હતો, પરંતુ હજુ સુધી તેમને પેટમાં દુખાવો થાય છે. આનું કારણ શું? જો કોરોના થયો હોય અને 1 મહિના પહેલા થયો હોય અને અત્યારે પેટમાં દુખે, દેટ વુડ બી અ લિટલ ડિફરન્ટ ઇટિયોલોજી. બટ તેમ છતાં એમને બીજા લક્ષણો ઉપર ધ્યાન આપવું પડે કે પેટમાં દુખાવાની સાથે બાળકને તાવ આવે છે કે નથી આવતો, બાળકની એક્ટિવિટી કેવી છે, વોમિટિંગ કે લૂઝ મોશન એવું કશું છે કે નહીં, અને જે પેટમાં દુખે છે અતિશય દુખે છે કે થોડી થોડી વારે આવીને દુખ્યા કરે છે. સો આ બધા લક્ષણો આપણે જો કમ્બાઈન કરીશું તો આપણને ખબર પડશે કે એક્ઝેક્ટલી એને પેથોફિઝિયોલોજી શું છે. એ MIS-C માઇનર MIS-Cનું મેનિફેસ્ટેશન છે કે બીજો જ કોઈ ઇન્ફેક્ટિવ ડિસઓર્ડર છે, એનાથી આપણે એને ડિફરન્શિએટ કરવો પડે અને એના અકોર્ડિંગલી આપણે એમને ટ્રીટમેન્ટ ગાઈડ કરી શકીએ. બિલકુલ, એટલે કોરોના પછી બાળકોની ખાસ સંભાળ રાખવી જોઈએ. આગળ પણ આ ચર્ચા કરતા રહીશું કે આ ગંભીર બીમારીની આખરી સારવાર શું છે. એક બ્રેક બાદ. પ્રિયા, યુ નો ગુજરાતી મેટ્રિમોની પર તમે કંટ્રોલ કરી શકો છો કે તમારો પ્રોફાઇલ કોણ જોઈ શકે છે, અને બહુ બધા આઈડી વેરીફાઈડ પ્રોફાઇલ્સમાંથી ચૂઝ કરવાનો ઓપ્શન પણ છે. મને નહીં, માતાશ્રીને કહો. ગુજરાતી મેટ્રિમોની એપ હમણાં જ ડાઉનલોડ કરો. આ છે અનુ મેનન. આમને એસ્કેલેટરમાં ચઢવું મુશ્કેલ લાગે છે, પણ અપસ્ટોક્સ પર શેરોમાં રોકાણ સહેલું. અપસ્ટોક્સ સ્ટાર્ટ કરીને જુઓ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. 11 વર્ષની હતી હું જ્યારે મને પદ્મશ્રી મળ્યું. ઉંમર તો 11 વર્ષથી ઘણી મોટી હતી, પણ જોશ 11 વર્ષના બાળક જેવો હતો. ક્રિએટિવ અને પેશનેટ. બધા જ પોતાના બાળપણમાં સૌથી વધુ ક્રિએટિવ હોય છે, એટલે જ આ સમયનો પૂરેપૂરો સદુપયોગ કરો અને ક્રિએટ અમેઝિંગ થિંગ્સ. Book a free coding class on whitehatjunior.com. તો વિરામ બાદ આપનું સ્વાગત. તો જે રીતે બાળકોમાં સામાન્ય લક્ષણ પર ગંભીર બની શકે છે, ત્યારે હિંમતનગરથી એક કોલર જોડાઈ ચૂક્યા છે. હિંમતસિંહભાઈ આપણી સાથે જોડાયા છે. હિંમતસિંહભાઈ, તમારો સવાલ જણાવશો? હાલો જી બિલકુલ, તમારો સવાલ જણાવો. હા મેડમ, મારે એ પૂછવાનું હતું સાહેબને કે MIS-C છે એ આપણા બાળકોને માનો કે કોરોના પોઝિટિવ આવ્યા હોય મારા સંપર્કમાં કે કોઈ બીજું કોઈ વ્યક્તિ આવ્યું હોય તો થવાની શક્યતા ખરી કે નોર્મલ પરિસ્થિતિમાં થઈ શકે? ઓકે, ડોક્ટર હાર્દિક, તમારી પાસે આવવા માંગીશ એ સવાલ કે શું આ કોઈ ચેપી રોગ છે, બીજાને થાય તો કોઈ અન્ય બાળકને પણ સંક્રમિત કરી શકે ખરું? ના, જરાય નથી. આ ગેરમાન્યતા દૂર કરવાની ખાસ જરૂર છે. કોરોના એ ચેપી રોગ છે જેમાં એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ડેફિનેટલી ઇન્ફેક્શન જઈ શકે છે. MIS-C ટોટલી નોન ઇન્ફેક્શિયસ ડિસીઝ છે, નોન કોન્ટેજિયસ ડિસીઝ છે કે કોઈ એક બાળકને ઇન્ફેક્શન થયું તો ઘરના બીજા બાળકને આપી શકે, અથવા તો હોસ્પિટલમાં કોઈ એક બાળકની બાજુના બેડ ઉપર સારવાર ચાલતી હોય તો બાજુના બેડ ઉપર લાગી શકે. જરા પણ નથી લાગતો, જરા પણ ક્રોસ ઇન્ફેક્શન નથી. ઓકે ડોક્ટર સ્નેહલ, તમારી પાસે આવવા માંગીશ. ડોક્ટર, જે રીતે કોરોના બાદ બાળકની રિકવરી સારી એવી થઈ ગઈ છે, પરંતુ તે બાદ તેમને સામાન્ય લક્ષણ દેખાય છે, તો શું એ આ બીમારી હોઈ શકે અને એની સારવાર માટે તાત્કાલિક પેરેન્ટ્સે શું કરવું જોઈએ ઘરે જ? જો સૌથી પહેલા આ બીમારીનું ડાયગ્નોસિસ કરવું ખૂબ જરૂરી છે. એટલે પેરેન્ટ્સને હું લક્ષણો કયા કયા જોવા મળે ને એ લક્ષણોમાં શું ધ્યાન રાખવું પડે એ હું સમજાવીશ. આમાં બાળકને અનરેમિટિંગ ફીવર એટલે કન્ટિન્યુઅસ ફીવર આવતો હોય છે, શરીર પર લાલ ચકામા થઈ જતા હોય છે, બાળકનું શરીર સૂજી જતું હોય છે, હોઠ પર ક્રેક જોવા મળે છે, જીભ લાલ કલરની થઈ જાય છે અને પેટમાં દુખાવો થાય છે. આ બધા લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોમાંથી ઘણા લક્ષણો અમુક બાળકોમાં હોય છે, અમુકમાં નથી હોતા, અને સિવિયરિટી વિલ ડિપેન્ડ અપોન કેટલું એન્ટીબોડી મીડિયેટેડ ડેમેજ થયું છે. બેઝિકલી MIS-Cમાં શું થાય છે કે જે એન્ટીબોડીઝ બને છે એ જે બ્લડ વેસલ્સ છે એ બ્લડ વેસલ્સને ડેમેજ કરે છે. એ બ્લડ વેસલ્સ ડેમેજ થવાના કારણે એની સ્થિતિસ્થાપકતા ઓછી થઈ જાય છે બ્લડ વેસલ્સની, અને બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે. એ બ્લડ પ્રેશર ઓછું થવાના કારણે શરીરના જે વાઇટલ અંગો છે જેમ કે હૃદય છે, કિડની છે, લીવર છે, એ બધામાં લોહી ઓછું પહોંચે છે અને ધીરે ધીરે આ બધા અવયવોનું ફંક્શન થવું ઓછું થઈ જાય છે.
એટલે પેરેન્ટ્સને બધાને એ જ કહેવાનું કે જ્યારે પણ આવા કોઈ પણ લક્ષણો બાળકને જોવા મળે, ભલે એ ઓછા લાગે કે વધારે લાગે, પણ તુરંત જ તમારે ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જરૂરી છે. અને આમાં એક બીજી હિન્ટ એ છે કે બાળક જરૂર કરતા વધારે નોર્મલ તાવ હોય પણ એની સાથે જેટલી લિથાર્જી આવે, જેટલું ડલનેસ આવે, એના કરતા વધારે જો બાળક ડલ જોવા મળે, દેટ મીન્સ કે બાળકની બોડીમાં હાઇપોટેન્શન થઈ રહ્યું છે, બ્લડ પ્રેશર ડાઉન થઈ રહ્યું છે અને તમારે તરત જ ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. ઓકે, એ કોલર જોડાઈ ચૂક્યા છે બાવડાથી. દિવ્યાંગભાઈ આપણી સાથે જોડાયા છે. દિવ્યાંગભાઈ, તમારો સવાલ જણાવશો? હા, નમસ્કાર મેડમ. જી બિલકુલ, નમસ્કાર. તમારો સવાલ જણાવશો? હું દિવ્યાંગભાઈ જુબલપુત્રા બોલું મેડમ. જી, સવાલ જણાવશો. હવે નાના છોકરાનો શું પહેલા કોરોના થઈ ગયેલો છે અને હું સ્કૂલમાં ટીચર છું એક. હવે જયારે છોકરાઓને સ્કૂલેથી તો આવવાના નથી, પણ જયારે ટ્યુશનમાં એમાં બોલાય ને તો આંખો લાલ થઈ જાય છે. અને આપણે ટ્યુશન તો વેકેશનમાં એટલા માટે કરાયા હતા કે છોકરાઓ પૈસા નહોતા લીધા, પણ છોકરાઓનું બ્રેન ચાલુ રહે અને બીજેથી એક્ટિવિટી રહે અને એક્ટિવ રહે એમ, અને માઇન્ડ સાફ રહે. તો વાલી એવું કહે છે કે આંખો લાલ થઈ જાય છે, પણ બીજું કે એમની યાદદાસ્ત ઉપર અસર પડતી હોય એવું લાગે છે. કેમ કે આપણે જેટલું ભણાવીએ છીએ ને એટલું એમને યાદ રહેતું નથી. અને વાલી એવો આક્ષેપ કરે છે કે તમે કઈ કરાવતા નહીં, તમારા ઘેર બેસાડી રાખો છો, કે ક્રિકેટ રમાડો છો, કે ઘરે તમે નાસ્તો કરાવો છો. તો હું એમ કહું છું કે ભણાવવા મોકલો, તો ભણાવવા મોકલતા નથી. અને વાતો એવી થાય છે કે ભાઈ જી બિલકુલ, તમારો સવાલ એ છે કે તમારા ત્યાં બાળકો આવે છે જેમની આંખ લાલ થઈ જાય છે અને તેમને કોઈ તકલીફ થતી એવું હોય છે, પરંતુ જ્યાં સુધી બને તો આવી સિચ્યુએશનમાં ભેગા થવું બાળકોને ટાળવું જોઈએ. તો પણ ડોક્ટર હાર્દિક, તમારી પાસે આવવા માંગીશ કે કોરોના કાળમાં તમામ આ વાલીઓની આ એક કમ્પ્લેન્ટ રહી છે કે તેમનું બાળક હવે ભણવામાં ધ્યાન નથી આપી રહ્યું, યાદદાસ્ત શક્તિ ઘટી ગઈ છે અને આંખો લાલ થઈ છે. તો એનું કારણ શું કહી શકાય? સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિને છે લોંગ ટાઈમ જો બ્રેક આપવામાં આવે ભણવામાં અથવા કોઈ પણ કાર્યમાં બ્રેક આપવામાં આવે તો થોડું ઘણું એની અંદરનું ઇન્ટરેસ્ટ ટેમ્પરરી ઓછું થતું હોય છે. ઘણીવાર ડોક્ટરોમાં પણ જોવા મળે છે કે થોડા વેકેશન ઉપરથી પાછા આવ્યા ત્યારે થોડા લેથાર્જિક થતા હોય છે. પણ સ્વાભાવિક રીતે ક્યારે બીકોઝ ઓફ અત્યારે કોરોના પેન્ડેમિક ચાલી રહ્યો છે, આપણે ડેફિનેટ બાળકને સ્કૂલમાં કે ટ્યુશનમાં મેક્સિમમ લેવલે એક જગ્યાએ ઘણા બધા બાળકો ભેગા થાય એવું તો ના જ કરવું જોઈએ, નહીં તો ફરી પાછું વેવ આવે અને ફરી ઇન્ફેક્શન વધે. પણ એ તમે જો ઘરે બધી એક્ટિવિટીઝ કરવામાં આવે કે ટ્યુશન્સ જે ત્યાં ભેગા થઈને કરે છે એના કરતાં ઘણે જો મા બાપ તરફ થોડું એજ્યુકેશન્સ કે ટીચિંગ કરવામાં આવે, ત્યાં ઇન્ડોર એક્ટિવિટીઝ કરવામાં આવે તો ડેફિનેટ બાળકો એક્ટિવ રહે. બીજી મહત્વની વસ્તુ છે કે ખાલી આંખો લાલ થવું એ ખાલી MIS-નું ચિહ્ન નથી. જો એની સાથે જે ચિહ્નો છે, તાવ આવે, સાથે જે પર્ટિક્યુલર 3 થી 5 દિવસ કરતાં વધારે રહે અને બીજા બધા ચિહ્નો જે કયા MIS ના આગળના આપણા ઇન્ટરવ્યુમાં એ બધા જોવા મળે તો જ MIS સસ્પેક્ટ કરવાનું છે. અને આ જે એજ્યુકેશન મેન્ટેન કરવા માટે તમે ડેફિનેટલી અત્યારે ટેકનોલોજી ઘણી સારી છે અને આપણી પાસે ઓનલાઈન પ્રોગ્રામ્સ પણ અવેલેબલ છે. તમે ઘરે બેસીને અથવા ટીચર પાસેથી એક પ્રોગ્રામ્સ બનાવીને બાળકોએ આ સમયગાળામાં એક્ટિવ રહેવું વધારે જરૂરી છે. સુરતથી કોલર જોડાઈ ચૂક્યા છે ધ્રુવભાઈ આપણી સાથે જોડાયા છે. ધ્રુવભાઈ, તમારો સવાલ જણાવશો? મારો ક્વેશ્ચન એ છે કે પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ શું છે? ફરી એક વખત તમારો સવાલ જણાવશો? મારો ક્વેશ્ચન એ છે કે પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ શું છે આના? ઓકે, એટલે કે પોસ્ટ કોવિડ ના લક્ષણો શું છે ડોક્ટર હાર્દિક? પોસ્ટ કોવિડ એટલે MIS જેને કોમ્પ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે, મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન. આ રોગની અંદર એવું થાય છે કે જ્યારે બાળકોને કે કોઈ પણ ઘરના વ્યક્તિઓને કોરોના ઇન્ફેક્શન્સ આવ્યું, એમાં ઘણીવાર બાળકો ઇન્ફેક્ટ થતા હોય છે અને ઘણીવાર એસિમ્પ્ટોમેટિક રહેતા હોય છે. ઇન્ફેક્ટ થયા પણ સિમ્ટમ્સ નથી આવતા. એ બધા બાળકોમાં જ્યારે 2 થી 6 અઠવાડિયે ક્રોસ થવા આવે એ ટાઈમમાં કોઈ બાળકમાં જ્યારે એન્ટીબોડી જે બની હોય રોગની કારણે એ હાઇપર રિએક્ટિવ થતી હોય છે અને એની કારણે એક સિમ્ટમ્સનો એક જૂથ ઊભું થાય છે. એ જે જૂથ છે એન્ટાઇટી છે એને પર્ટિક્યુલર નામ આપવામાં આવ્યું સાયન્ટિસ્ટ કે ડૉક્ટર તરફથી, જેને MIS તરીકે ઓળખવામાં આવ્યું, મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન. અને MIS-ના ટિપિકલ સિમ્ટમ્સ જે મેં તમને કહ્યા એ પ્રમાણે તાવ આવો, આંખ લાલ થવી, જીભ લાલ થવી, શરીર પર સોજા આવવા, પેટમાં દુખાવો થવો અથવા શરીર પર દાણા નીકળવા. અને ઘણી વખત જો અનટ્રીટેડ રહેવામાં આવે લોંગ ટાઈમ માટે અથવા તો જો સિમ્ટમ્સ ઇગ્નોર કરવામાં આવે તો એની કારણે બધા મલ્ટી સિસ્ટમ, એક કરતાં વધારે સિસ્ટમ
જેમ કે હૃદય છે તો એનું પમ્પિંગ નબળું પડે, એની જે કોરોનરી આર્ટરી છે, હૃદયને લોહી પહોંચાડતી નળી છે પોળી થાય, મગજ છે તો ભાન ઓછું થાય, ખેંચ આવી શકે, ફેફસામાં પાણી ભરાય, ફેફસાનું ફંક્શન ઓછું થાય, કિડની લીવર પર સોજો આવે, યુરિન આઉટપુટ ઓછો થાય અને લોહીની નળીઓનો પ્રવાહ એબનોર્મલ થાય, એટલે બીપી ઓછું થાય અને શરીર ઉપર ફરી પાછા હાથ પગને આંખોની બાજુ સોજા આવે. તો આ જે ટિપિકલ એન્ટાઇટી આ ગ્રુપ ઓફ સિમ્ટમ્સને નામ આપવાનું, જે પર્ટિક્યુલરલી બાળકોમાં કોરોનાના ઇન્ફેક્શન પછી આઈધર લોકો સિમ્ટોમેટિક હોય એસિમ્ટોમેટિક હોય એમને જોવા મળે છે, જે અમુક પર્સન્ટેજો બાળકોમાં જોવા મળે છે. અને આ બીમારીને પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન MISC મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન એવું નામ આપવામાં આવ્યું. ઓકે ડોક્ટર સ્નેહલ, તમારી પાસે આવવા માંગીશ, જે બાળકો હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે તેમના વાલીઓએ ખાસ કરીને બાળકો પર શું ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આ બીમારીથી બચી શકાય? સો હોમ આઇસોલેશનમાં જે બાળકો હોય એ મોસ્ટલી કોવિડ સંક્રમિત બાળકો હોય. MISC વાળા જે બાળકો હોય એ બધા તો નોન કન્ટેજિયસ છે, એટલે એ લોકોને હોસ્પિટલમાં અમે લોકો ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ અને ઘરે પણ આપી શકીએ છીએ. હવે આ કેસીસમાં તમારે પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં કે બાળકને ફ્લુઇડનો ઇન્ટેક, મેં તમને પહેલાં કહ્યું એ પ્રમાણે જ ફ્લુઇડનો ઇન્ટેક બહુ જ વધારે રાખવો જોઈએ, જેના કારણે જે પ્રેશરનું દબાણ છે, બ્લડ પ્રેશરનું દબાણ છે એ મેન્ટેન રહે અને બધા જ ઓર્ગેન્સમાં, બધા જ લીવર છે, કિડની છે, હૃદય છે, બધામાં જ સરસ રીતે બ્લડ સપ્લાય પૂરો પડે. અને અગેન ઘરે બનાવેલો ફ્રેશ પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. મલ્ટીવિટામિન સપ્લિમેન્ટ્સ જે વિટામિન સી આપણે આપીએ પણ એ નેચરલ ડોઝીસમાં, નેચરલ સોર્સિસથી આપીએ, જેમ કે નારંગી છે, મોસંબી છે, એવા વિટામિન સી યુક્ત ફળો આપીએ તો એ વધારે હિતાવહ છે અનનેસેસરી ઓવરડોઝીસ ઓફ વિટામિન સી અને ઝિંકના મેડિકેશન્સ આપવા કરતાં. એટલે આ બધું વસ્તુઓ પેરેન્ટ્સે ખાસ ધ્યાન રાખવી જોઈએ. ઓકે, વડાલીથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. નીતિનભાઈ આપણી સાથે જોડાયા છે. નીતિનભાઈ, તમારો સવાલ જણાવશો. મને નાકમાં ફૂલી થાય છે, જે મસો કહેવાય ફૂલ સૂંઘું છે એટલે મટી જાય છે, પણ મારા ડોક્ટરે એમ કીધું હું દવા લીધી પાછી મટી જાય છે મને, અને પાછી થાય છે. ઓકે ડોક્ટર હાર્દિક, એમની નાકમાં ફોલ્લી થાય છે, દવા લે છે પછી મટી જાય છે, પછી પાછી એઝ ઇટ ઇઝ થઈ જાય છે, તો એનું કારણ શું? આ બધા થવાના લક્ષણો કોઈ MISC રિલેટેડ નથી. તમે ડેફિનેટલી એડલ્ટ એજ ગ્રુપના છો એટલે બાળકોમાં MISC થાય છે, એડલ્ટમાં તો થતો જ નથી. અને ખાલી ફોડકી થવી એ ENT રિલેટેડ પ્રોબ્લેમ છે, એટલે તમે ડેફિનેટલી આ રોગ માટે કાનના ગળાના ડૉક્ટરને બતાવવું જોઈએ અને એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ. જી બિલકુલ. ડૉક્ટર સ્નેહલ, તમારી પાસે આ છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ કે આજકાલ સૌથી વધારે મા બાપ તેમના બાળકોને લઈને બહુ ચિંતિત છે. ત્રીજી લહેરની પણ ક્યાંક સંભાવના દેખાઈ રહી છે. આવા સમયગાળામાં મા બાપે તેમના બાળકનું કેવી રીતે ધ્યાન રાખવું પડશે? ચોક્કસ. સો બીજી બધી ચર્ચા તો આપણે પૌષ્ટિક આહારની, SMS ની બધી જ ચર્ચા કરી દીધી, પણ હું એક મેસેજ આપવા માંગીશ બધા જ પેરેન્ટ્સને. હવે અમે લોકો ફ્લૂ વેક્સિનેશન આપતા હોઈએ છીએ બધા જ બાળકોને ઓગસ્ટ સપ્ટેમ્બર સિઝનમાં, દેટ ઇઝ અ મોન્સૂન સિઝન, એટલે દેટ વિલ પ્રિવેન્ટ અ ફ્લૂ ઇન્ફેક્શન ઇન ધ કિડ્સ. હવે ઘણા બધા રિસર્ચિસ અને ડેટા આવ્યા છે, સ્પેશિયલી અમેરિકન જર્નલ ઓફ પીડિયાટ્રિક્સમાં એ લોકોએ પબ્લિશ પણ કર્યું છે કે જે ફ્લૂ વેક્સિન આપણે આપીએ તો એના કારણે બાળકોને કોવિડના ગંભીર લક્ષણોથી બચાવી શકાય છે. સો વી આર પ્રિડિક્ટિંગ દેટ કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કદાચ આપણને કોવિડનો થર્ડ વેવ આવવાનો છે, તો એ પહેલાં અત્યારે જૂન જુલાઈ સિઝનમાં આપણે બાળકોનું ફ્લૂ વેક્સિનથી રસીકરણ કરાવીએ અને એ લોકોના એન્ટીબોડીઝ સફિશિયન્ટ માત્રામાં પ્રોડ્યુસ થાય, સો દેટ આપણને કોવિડની સામે પ્રોટેક્શન મળી શકે. સો બધા જ પેરેન્ટ્સને હું રિક્વેસ્ટ કરીશ, અપીલ કરીશ કે એમનો ફ્લૂ શોટ બાળકનો આ જૂન જુલાઈ સિઝનમાં બતાવી દે. જી બિલકુલ. ડૉક્ટર સ્નેહલ, ડૉક્ટર હાર્દિક, તમે જોડાયા અને સરસ માર્ગદર્શન આપ્યું તે બદલ તમારા બંનેનો આભાર. તો દર્શક મિત્રો, હવે આ જે મહામારી ચાલી રહી છે સૌથી વધારે ધ્યાન રાખવું પડશે બાળકોનું, જેમાં બાળકોના આહાર વિહાર અને સૌથી વધારે સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવું અને માસ્ક અવશ્ય પહેરવું. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9. નમસ્કાર. લ્યુપિઝાઇમ પ્લસ આની પ્રો બોડી ફોર્મ્યુલા તમારી પાચન પ્રક્રિયાનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. લ્યુપિઝાઇમ પ્લસ, તમારું પાચન રહે ઇન કંટ્રોલ. પ્રિયા, ગુજરાતી મેટ્રિમોની પર તમે કંટ્રોલ કરી શકો છો કે તમારો પ્રોફાઇલ કોણ જોઈ શકે છે? મને ખબર છે, માતાશ્રીને કહો. ગુજરાતી મેટ્રિમોની એપ હમણાં જ ડાઉનલોડ કરો. देश के खिलाफ कोई भी आवाज अब नहीं है बर्दाश्त.
राष्ट्र से बड़ा कौन, अब नहीं रहेंगे मौन। परवाह देश की, सोमवार से शुक्रवार रात 10 बजे TV9 भारतवर्ष, अब तो सब देख रहे हैं। प्रस्तुत करता पतंजलि केश कांति, अपने बालों से कहो जुग जुग जियो। કર્ણાટકના સિરસીમાં વિદ્યમાન અદ્ભુત સહસ્ત્રલિંગના મેળવો આશીર્વાદ।